નમસ્કાર મિત્રો. ચાલો આજે આપણે રસાયણશાસ્ત્રની દુનિયામાં એક જાસૂસ બનીએ. આપણું આજનું પ્રકરણ છે એસિડ, બેઝ અને ક્ષાર. પણ આપણે એને કોઈ સામાન્ય પાઠની જેમ નહીં, પણ એક રોમાંચક રહસ્ય તરીકે ઉકેલીશું. તો તૈયાર છો? વિચારો તો, એક એવી જગ્યા જે અવનવા પ્રયોગો અને ગુપ્ત રહસ્યોથી ભરેલી છે. આપણી વાર્તાની શરૂઆત થાય છે આવી જ એક રહસ્યમય જગ્યાથી, જેનું નામ હતું રસાયણ ગુફા. અને આ રહસ્યમય જગ્યાના હીરો કોણ હતા? આપણા બે જાસૂસ વૈજ્ઞાનિકો. એક હતા પ્રોફેસર એસિડ અને બીજા હતા ડોક્ટર બેઝ, જેમનું કામ હતું રસાયણોના રહસ્યોને ઉકેલવાનું. પણ પછી અચાનક બધું જ બદલાઈ ગયું. એક રાત્રે એમની પ્રયોગશાળામાં એક મોટી ચોરી થઈ. 7 રહસ્યમય બોટલો ગાયબ. અને આ કોઈ સાધારણ બોટલો નહોતી. એમાં શું હતું એ કોઈને ખબર નહોતી, પણ એક વાત પક્કી હતી: એને ચાખવાની ભૂલ કોઈએ કરવાની નહોતી. બહુ જ ખતરનાક. તો હવે સવાલ એ હતો કે આ બોટલોમાં શું છે એ ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે? આ તો મોટી મુસીબત હતી. પણ આપણા વૈજ્ઞાનિકો હાર માને એવા નહોતા. એમણે આ રહસ્ય ઉકેલવાનો નિર્ણય કર્યો. તો એમણે પોતાની જાસૂસી કીટ ખોલી અને સૌથી પહેલું હથિયાર શું કાઢ્યું? હા, લિટમસ પેપર. આ એક સૂચક છે. સમજો કે એક એવો જાસૂસ જે આપણને કેમિકલની ઓળખનો ઇશારો આપે છે. પ્રોફેસર એસિડે તરત જ એક ભૂરા લિટમસ પેપરને એક બોટલમાં ડૂબાડ્યું અને બૂમ, એ લાલ થઈ ગયું. એમને પહેલી કડી મળી ગઈ, આ તો એસિડ છે. બીજી બાજુ ડોક્ટર બેઇઝે લાલ લિટમસ પેપર લીધું અને જેવું એને બીજી બોટલમાં નાખ્યું, એ તરત જ ભૂરું બની ગયું. મતલબ આ બેઇઝ છે. કેસ આગળ વધી રહ્યો હતો. તો આનાથી શું સમજાયું? એસિડ એટલે કે લીંબુના રસ જેવું સ્વાદમાં ખાટું, અને બેઝ સાબુ જેવું તૂરું. અલબત્તા એમને આ ચાખ્યા વગર જ ખબર હતી, કારણ કે લેબમાં આવું જોખમ કોણ લે, બરાબર ને? તો બે બોટલોનું રહસ્ય તો ઉકેલાઈ ગયું. પણ કહાનીમાં ટ્વિસ્ટ તો હવે આવ્યો. અમુક બોટલો એવી નીકળી કે જેમાં લિટમસ પેપરનો રંગ બદલાયો જ નહીં. ના લાલ, ના ભૂરો. હવે શું આ પદાર્થો એસિડ પણ નથી અને બેઝ પણ નથી, કે પછી કંઈક બીજું જ છે? હવે તો રહસ્ય વધુ ગૂંચવાઈ ગયું હતું. જ્યારે એક રસ્તો બંધ થઈ જાય ત્યારે બીજો શોધવો પડે. એટલે હવે એમણે મદદ માટે પ્રકૃતિ તરફ જોયું. અને ત્યાં જ લેબના એક ખૂણામાં શું પડ્યું હતું? હળદર અને ડુંગળી. એમને તરત જ વિચાર આવ્યો, કેમ નહીં આપણે આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીએ? પ્રકૃતિ પાસે દરેક સવાલનો જવાબ હોય છે, ખરું ને? અને આનાથી એક નવી જ દુનિયા ખુલી ગઈ. એમને ખબર પડી કે કેટલાક પદાર્થો રંગથી નહીં, પણ પોતાની વાસ એટલે કે ગંધથી પોતાની ઓળખ આપે છે. આને કહેવાય ઘ્રાણેન્દ્રિય સૂચકો. કેટલું રસપ્રદ છે નહીં? જુઓ એમણે શું કર્યું. ડુંગળીનો રસ લીધો, એને એસિડમાં નાખ્યો, તો વાસ જેવી હતી એવી જ રહી, કોઈ ફેરફાર નહીં. પણ જેવો એ રસ બેઝમાં ગયો, ડુંગળીની તીખી વાસ ગાયબ. જાણે જાદુ થઈ ગયો. આ તો જોરદાર કડી હતી. લગભગ બધી બોટલોની ઓળખ થઈ ગઈ હતી. પણ બે બોટલો હજી પણ એવી હતી જે કોઈ પણ ટેસ્ટમાં પકડાતી નહોતી. આ કેસનો સૌથી મુશ્કેલ ભાગ હતો, ફાઇનલ રાઉન્ડ. હવે સામાન્ય હથિયારો કામ નહોતા આવતા. એટલે એમણે પ્રયોગશાળાના સૌથી શક્તિશાળી એટલે કે કૃત્રિમ સૂચકોનો ઉપયોગ કર્યો: મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. આપણે ફિનોલ્ફથેલિનનું પરિણામ જોઈએ. એસિડમાં એને નાખ્યું તો કશું જ નહીં, એ રંગ વગરનું જ રહ્યું. પણ જેવું એને બેઝમાં નાખ્યું, તરત જ એનો રંગ બદલાઈને એકદમ સુંદર ગુલાબી થઈ ગયો. વાહ! આનાથી તો બધું સાફ થઈ ગયું. અને બસ આ રીતે અલગ અલગ પ્રકારના સૂચકોની મદદથી આપણા જાસૂસોએ આખરે આ આખા રહસ્ય પરથી પડદો ઉઠાવી જ લીધો. તો ચાલો આપણે આખી તપાસનો સારાંશ જોઈ લઈએ. આ ટેબલ બધું જ યાદ રાખવા માટે એકદમ પરફેક્ટ છે. ભૂરું લિટમસ એસિડમાં લાલ થાય, લાલ લિટમસ બેઝમાં ભૂરું. ડુંગળીની વાસ એસિડમાં રહે પણ બેઝમાં જતી રહે. અને આપણું ફિનોલ્ફથેલિન એસિડમાં રંગહીન અને બેઝમાં ગુલાબી. અને બરાબર યાદ રાખી લેજો. તો બસ આ બધા સૂચકોની મદદથી એક પણ બોટલ એવી ન રહી જેની ઓળખ ન થઈ હોય. મિશન સફળ રહ્યું. પણ આખી જાસૂસીમાં બોટલોને ઓળખવા કરતાં પણ મોટી એક શોધ થઈ. એમને એક બહુ જ મોટો પાઠ શીખવા મળ્યો. એમને સમજાયું કે લેબમાં ક્યારે ફક્ત એક જ ટેસ્ટ પર ભરોસો ન કરાય. અલગ અલગ રીતે ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. તો આખી વાર્તાનો અસલી બોધપાઠ શું છે? એ જ કે વિજ્ઞાનમાં કોઈ પણ સમસ્યાનો એક જ ઉકેલ નથી હોતો. તમારે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવું પડે છે.
જો એમણે માત્ર લિટમસ પર જ આધાર રાખ્યો હોત તો એ ક્યારેય પેલી તટસ્થ બોટલોને ન ઓળખી શક્યા હોત. અને ખબર છે શું હતું? એ હતા ક્ષાર, જે એસિડ અને બેઝની પ્રક્રિયાથી બને છે. તો આમ એક મોટું રાસાયણિક રહસ્ય ઉકેલાઈ ગયું. મને આશા છે કે એસિડ, બેઝ અને ક્ષારને સમજવાની આ જાસૂસીભરી રીત તમને ગમી હશે. જો મજા આવી હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવા જ રસપ્રદ વિશ્લેષણ માટે અમારી ચેનલ સંજોય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે જલ્દી જ મળીશું. આભાર.